ગાઈસ કેમ છો તમે બધા આપણા ભરતભાઈને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં જેમ બને સપોર્ટ ઓકે જય માતાજી જય દ્વારકાધીશ। તો આજે આપણે શ્રાવણ મહિનાનો પહેલો સોમવાર છે તો આપણે ફર્સ્ટ ક્લાસ તૈયાર થઈ ગયા છીએ દાદાના દર્શન કરવા અને જે કે પૌરાણિક જે પરંપરા વખતના જે અમારા ગામ પડખે છે ત્યાં ચાંદ્રલિયા ગામ ચાંદ્રલિયા અને ચાંદ્રલિયા દાદા તરીકે પણ ઓળખાય છે। તો આપણે ત્યાં પરંપરાગત વખતનો મેળો જે ભરાય છે માનવ મેળામણ જે ઉમટે છે હજારોની સંખ્યામાં। તો આપણે બન્યા રહેજો અમારા વ્લોગમાં અને જય શ્રી દાદાના દર્શને। તો તેટલી બન્યા રહેજો અને કેવો લાગે છે અમારા તો જય વાસુકી દાદા મિત્રો બન્યા રહેજો અમારા વ્લોગમાં। આજે કરાવી ચાંદ્રલિયા દાદાના દર્શન જેને કહે છે ને થાનમાં કરી છે સ્થાપના અને ચાંદ્રલિયામાં ફેરો છે જેને વાસ એવા ઐતિહાસિક મંદિર જે કે કડું કે રોકાણો કાયમ એવો ખેતરીઓ બાપો એવો ચાંદ્રલિયા બાપાના દર્શન કરવા અવશ્ય વ્લોગ નિહાળજો। તો જય માતાજી જય દ્વારકાધીશ અને જય ખેતલા બાપા જય ચાંદ્રલિયા બાપા। તો બન્યા રહેજો અમારા વ્લોગમાં। જય માતાજી। ચાંદ્રલિયા દાદા પૂજ્યનો તળાવ કહેવાય તળાવ કાંઈક નજારો કંઈક અલગ છે મારા વાલા। ફાઇનલી મિત્રો જય માતાજી જય દ્વારકાધીશ પહોંચી ગયા છે આપણા દાદાના દર્શને। તો બન્યા રહેજો અમારા બ્લોગમાં। જો આ છે મેળાની ભીડ છે બાકી આપણે બીજી સાઈડના રસ્તેથી આવ્યા છીએ। તો જો અહીંયા છે આપણા દાદાનું મંદિર છે બરાબર। આ સાઈડ કંઈક દાદાના તળાવનો નજારો છે ભાઈ। તો બન્યા રહેજો। શું ભાવ રાખ્યા? 50 કિલો દાદાના મંદિરે બન્યા રહેજો। ઓકે ગયા આપણે દાદાના દર્શને। તો જોઈ લો કંઈક નજારો આવો છે ભીડની છે જમાવટ બાકી। કેમ છે ભાઈ? મજા મજા ભાઈ મજા મજા। બહુ વાર લાગે ભાઈ હા કંઈક મંદિરનો નજારો છે ભાઈ પ્રાચીન મંદિર। થોડીક જ મોટા પ્રસાદી થોડીક ચાલો આપણે હેલો ગાઈસ કેમ છો તમે બધા આપણા ભરતભાઈને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં જેમ બને સપોર્ટ ઓકે શું કરવાનું?
અહીંયા આવતા હાલે ભલા કેવો લાગ્યો અમારો આજનો વિડીયો સારો લાગ્યો તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરજો જય માતાજી જય દ્વારકાધીશ